સાહેબ, આપણા શહેરમાં ક્રાઇમના ન્યૂઝ મળી રહ્યા છે. કેમ? વળી પાછો શું થયું? આ બાબુ બબ્બર કાલે રાત્રે ફરી એક ક્રાઇમ કર્યું અને આપણા શહેરના જાણીતા ઉદ્યોગપતિ છે ને નટવર સોમાણી, એમને ત્યાં લૂંટ કરી અને એમના ઘરે જ એમની હત્યા કરી નાખી છે. નાકે દમ લાવી દીધો છે આ બાબુ બબ્બરે. શહેરમાં એક પછી એક ક્રાઇમ કરતો જાય છે અને આપણે એને પકડી નથી શકતા. સાલો હાથમાં નથી આવતો આપણા. હા સાહેબ, તમારી વાત એકદમ સાચી છે. આ 8 રાજ્યોની પોલીસ બાબુ બબ્બરને પકડવા મથી રહી છે, પણ હજી સુધી કોઈને સફળતા નથી મળી. મોહન, આ કોઈ પણ હિસાબે બાબુ બબ્બરને પકડવો જ પડશે, કારણ કે શહેરમાં રોજ નવી ઘટનાઓ ઘટી રહી છે. આ શહેરની પબ્લિકને આ પોલીસ ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે. અરે બદનામ થઈ રહી છે પોલીસ. ટીવીમાં, સામાયિકમાં, અખબારોમાં પોલીસ વિશે અનાપ શનાપ લખાઈ રહ્યું છે. અરે પોલીસને વખોડી રહી છે લોકો. જો બાબુ બબ્બરને પકડવામાં નહીં આવે ને તો આપણા પરથી લોકોને ભરોસો ઉઠી જશે. તમારી વાત એકદમ સાચી છે હો સાહેબ, પણ હવે આપણે શું કરવાનું? મોહન, આ સ્પેશિયલ ફોર્સની ટીમને બોલાવો. મારે આજે જ એમની સાથે મીટિંગ કરવી છે. આ કોઈ પણ ભોગે બાબુ બબ્બરને મારે જીવતો કે મરેલો પકડવો જ છે. કાળુ, આપણે કાલે શહેરના મોટા ઉદ્યોગપતિને ત્યાં લૂંટ ચલાવી અને એનું મર્ડર કરી નાખ્યું. આ વાત આખા શહેરમાં પસરી ગઈ છે, એટલે આખા શહેરની પોલીસ આપણને પકડવા માટે રઘવાઈ થઈ હશે. તો આપણે આ જગ્યા આજે ને અત્યારે જ ખાલી કરીને જવું પડશે. જી બોસ. કાળુ, તો આપણા માણસોને લઈને અહીંયાથી નીકળી જા અને શહેરના પશ્ચિમ વિભાગમાં પેલું તળાવ છે ને ત્યાં તમે લોકો જતા રહો. હા બોસ, હું હમણાં જ ફોન કરીને આપણા માણસોને જાણ કરી દઉં છું. અમે લોકો હમણાં જ નીકળવાની તૈયારી કરીએ છીએ. અને કાળુ સાંભળ, બીજી વાત, તમારે બધાએ ભેગા મળીને નથી રહેવાનું, પણ આમ વિખરાયેલા રહેવાનું છે. અને બાકીનો પ્લાન હું રાતે આવીને તમને બધાને સમજાવીશ. હા બોસ, તમે જેમ કહેશો ને એમ જ અમે કરીશું. મેં કીધું યાદ રહ્યું ને? યસ બોસ. હું રાત્રે આવીને તમને મળીશ અને આગળનો પ્લાન બતાવીશ. ત્યાં સુધી આપણા બધા માણસોને જાણ કરી દે અને તળાવે ભેગા કર. ઓકે બોસ. નમસ્તે. હાલો. હા કાણિયા, જો જ્યાં હોય ત્યાં તું મારી વાત ધ્યાનથી સાંભળ. તું મોન્ટુ, ચિંટુ, કોબરો અને તને ફોન કરીને આપણી ટીમના સભ્યોને કહી દેજે આપણે જે જગ્યાએ ભેગા થઈએ છીએ ને એ જગ્યાએ નથી મળવાનું. અરે બોસે કહ્યું છે મને, આપણે શહેરની પશ્ચિમ દિશાએ જે તળાવની જગ્યા છે ને ત્યાં ભેગું થવાનું છે. અરે હા ભાઈ હા, ત્યાં આવી જજે, મળીશું સાંજે, બધી વાત થઈ જશે. હા, ચિંતા નહીં કર. અને હા, કોઈએ પણ સાથે નથી રહેવાનું, બધા વેચાઈ જાઓ, જુદા જુદા થઈ જાઓ. હા ઓકે. હા.
બાબુ એ બાબુ છોડી દે આ માણસને ને કોઈ ચાલાકી નહીં. ઇન્સ્પેક્ટર, આ બાબુને પકડવા બીજો જન્મ લેવો પડે. મારા રસ્તામાંથી ખસી જાવ, નહીતર આનું ખોપડી ઉડાવી દઈશ. લાશોના ઢગલા કરી દેશ અહીંયાથી. હટી જા. બાબુ કોઈ ચાલાકી નહીં. અને હું તને કહું છું, હજુ તારા પાસે સમય છે. તું સમજી જા. તું તને પોતાને પોલીસને હવાલે કરી દે. હું તને ઓછી સજા કરાવીશ એનું વચન આપું છું. નહીં ઇન્સ્પેક્ટર, એ નહીં બને. હટી જા મારા માર્ગમાંથી. બાબુ મોહન, આ તો સાલો આપણી ગાડી લઈને ભાગી ગયો. તું જલ્દી ક્વાર્ટરમાં ફોન કર, બીજી ગાડી મંગાવ. હા સાહેબ, કરું છું. હાલો, પોલીસ ક્વાર્ટર. મધુ, હા મારા ટિફિનનો ડબ્બો તૈયાર થઈ ગયો તો લાવ. એટલે હવે હું નીકળું લારી લઈને. મધુ જલ્દી આવીને પછી ત્યાં જગ્યા વહી જાય છે. બીજા લારી ઊભી રાખી દે, પછી બકાલું નથી વેચાતું. એ હવારમાં ઓસી રાયડું નાખો, આ ગળું બેહી જાહે. ગાળું નો બેહી જાય, મોડું થાય પછી ત્યાં છે ને બીજા લારી લઈને બેહી જાય. તને શું ખબર હોય? મને આખું ને બધું. ના ના, ખાલી ડબ્બો આપ્યો. હારું, હવે હું નીકળું. હાથે જાવ ને, મુરત જોવડાવું છે. જય મેલડીમાં. જય મેલડી. હાલો, શાકભાજી આવી ગયા. તાજું તાજું શાકભાજી. હાલો, એ જમના માસી, હાલો હાલો, શાકભાજી આવી ગયું છે. હાલો, શાકભાજી આવી ગયું છે, આવી જાવ લેવા. ઓ લીલા લીલા મરચા, લીલી કોથમરી, આવો આવો, આવી જાવ, શાકભાજી લઈ જાવ. અરે ધમના માસી, હવે કેટલી વાર છે? શાકભાજી આવી ગયો, લીલા લીલા મરચા, તાજી કોથમરી આવી ગઈ. આ માણસ તો અસલ બાબુનો હમશકલ છે. કોણ હશે આ? મારે જાણવું તો પડશે. હો, હાલ જોઈને આ જાઓ. હાલો, આવી જાઓ શાકભાજી લેવા. હાલો, પછી વેચાઈ જાય બધું. હાલો, બોલો બોલો સાહેબ, હું લેવું છે? તો ભાઈ મારે કઈ લેવું નથી, પણ તારું નામ શું છે એ કે? સાહેબ, મારું નામ હું કામ પૂછો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અરે તારી કઈ ભૂલ નથી, તું એટલો બધો ગભરામાં. મારે તારું ખાલી નામ જ જાણવું છે. મારું નામ ગોવિંદ છે સાહેબ. તો તું રહેશો ક્યાં? હું અહીંયા સિંગણપોર 4 રસ્તા. તારા ઘરમાં બીજું કોઈ છે કે તું એકલો જ છો? હા સાહેબ, મારા પરિવારમાં મારા બા છે, મારી ઘરવાળી છે, અમે 3 જણા છીએ. પણ સાહેબ, તમે આવું બધું શું કામ મને પૂછો છો? ભાઈ તું એટલો બધો ગભરામાં, હું તો ખાલી તને એમ જ પૂછું છું. જા તારું કામ કર. હલો સાહેબ, આ ભગવાને આપણા માટે એક બારી ખોલી છે. આ હું રસ્તામાં જતો હતો ને, તે એક શાકની લારી વાળો સેમ ટુ સેમ બાબુ બબ્બર જેવો દેખાય છે. હું એના પર નજર રાખીને ઊભો છું. તું એક કામ કર, એ માણસ ત્યાંથી છટકીને દૂર ન જવા જોઈએ. તું એના પર નજર રાખ, હું હમણાં આવું છું. હા હા, એનો હું પીછો કરું, પણ તમે જલ્દી આવજો. હું હમણાં આવું છું. હા સાહેબ, જલ્દી આવો તમે. અચ્છા, તારું નામ જ ગોવિંદ છે એમ ને? ચાલ, લારી લઈ લે પોલીસ સ્ટેશને. અરે સાહેબ,
પણ મારી ભૂલ શું છે એ તો મને કયો. હા સાહેબે મને પૂછતા હતા, તમે પૂછો છો અને હવે પોલીસ સ્ટેશન લઈ જવાનું કયો છું. મેં શું ગુનો કર્યો સાહેબ? એ બધું તો છોડ ભાઈ, તું પેલા લારી પોલીસ સ્ટેશન લઈ લે, ત્યાં હું તારી સાથે બધી વાત કરીશ. મોહન, તું લારી લઈ લે આ ભાઈ નહીં, અને ભાઈ તું મારી સાથે પોલીસ સ્ટેશન આવ. પણ સાહેબ મારો વાંક ગુનો તો કયો મને. એ બધું તું છોડ, તું પોલીસ સ્ટેશન આવ, તું ગભરામાં ચાલ. અરે પણ સાહેબ મારો અપરાધ શું છે એ મને કયો તો આ ખરા. બધો લવારો બંધ કર, તું પોલીસ સ્ટેશન ચાલ. ચાલ પણ સાહેબ, તું લારી લઈ લે. હા સાહેબ લઈને આવો. ચાલ. સાહેબ પણ મારી વાત તો સાંભળો તમે. સાહેબ સાહેબ મને કયો તો ખરા મારો વાંક ગુનો શું છે? તું ગભરાશ નહીં, પેલા અહીંયા બેસ. પણ સાહેબ મને અહીંયા હું કામ લાવ્યા તમે? જો ભાઈ ગોવિંદ, તારે ગભરાવાની કોઈ જરૂર નથી, તારો કોઈ વાંક નથી અને તે કોઈ ગુનો નથી કર્યો. તો પછી સાહેબ મને અહીંયા પકડીને હું કામ લાવ્યા તમે? ગોવિંદ, તે બાબુ બબ્બરનું તો નામ સાંભળ્યું હશે ને? હા, એનું નામ સાંભળ્યું છે મેં, બધે સાંભળ્યું બહુ એના હોય છે, પણ મેં એને ક્યારેય જોયો નથી સાહેબ. આ ફોટો જો. અરે સાહેબ આ તો મારો ફોટો છે. આ તારો ફોટો નથી, પણ આ ગુજ્જુ ડોન બાબુ બબ્બરનો છે. હે, હું વાત કરો છો સાહેબ? હા તમે જુઓ તો ખરા, હા બાબુ બબ્બર અસલ મારા જેવો જ દેખાય છે. હા ગોવિંદ, આ બાબુની શકલ એકદમ તને મળતી આવે છે, જાણે તમે બંને જોડિયા ભાઈ હો ને એવી રીતે જ. ગોવિંદ, આ બાબુના ક્રાઇમ દિવસે ને દિવસે વધતા જાય છે. આ રોજ રોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ એને પકડવા મથી રહી છે. પણ આ બાબુ એટલો સાચર છે ને તે પોલીસના હાથમાં જ નથી આવતો. પણ આ તારી શકલ બાબુને સેમ મળતી આવે છે, એટલે તારી મદદથી મારે એ બાબુને પકડવો છે અને તારી મદદથી જ એ બાબુ સુધી મારે પહોંચવું છે. પણ સાહેબ આમાં હું તમારી શું મદદ કરી શકું? ગોવિંદ, આ બાબુ મહિનાના છેલ્લા 15 દિવસ દુબઈમાં જાય છે, એટલે એ સમયમાં તારે બાબુ બની અને એને અડ્ડા પર જવાનું છે. બટા થોડાક સૂતા. હા, ચોમાસું છે ને પછી મુકાય નહીં. જય મેલડી. બટા ગોવિંદ, કા હાવ નિરાશ છો? આ શાકભાજી નથી વેચાણું કે હું? બા શાકભાજી તો ઘણું વેચાણું છે, પણ એક મુસીબતમાં મુકાઈ ગયો છું. હા, એ તો તમે આવ્યા ને તો એ તમારું મોઢું જોઈને લાગ્યું જ તે કે ગમે એ મુસીબત હોય, નકર તમે મેલડીમાંનું નામ ન લ્યો ને એવું કોઈ દી ન બને. માંડીને વાત કરો ને, શું થયું? હું વાત કરો છો તમે? આ પોલીસ તમને બાબુ ડોન બનાવીને એના માણા પાસે મોકલવા માંગે છે? ના હો બટા, આપણે એવું કાંઈ નથી કરવું. તું તારે પોલીસ વાળા ના પાડી દેશે કે હું કાંઈ એવું નહીં બનું. બા મેં એ પોલીસ વાળાને ના જ પાડી કે મારે આવું કાંઈ નથી કરવું, પણ એણે મને ધમકી આપી કે તું જો પોલીસની મદદ નહીં કરીને તો કાનૂની મદદ નહીં કરવા બદલ તને જેલમાં ધકેલી દેવું. લે, હા તો હાવ ખોટું કહેવાય ને. હવે કાંઈ પોલીસની આ દાદાગીરી થોડી હાલતી હશે, અને કોઈ આરે કાંઈ જબરજસ્તી ન કરવાની હોય. તું પોલીસને મદદ તો કરે, પણ માની લે કે બાબુના માણસોને ખબર પડી જાય કે તું બાબુ નથી, તું ગોવિંદ છે, તો? બા મને બીક એ વાતની જ છે. એ બાબુના માણસોને ખબર પડી ગઈ
કે હું બાબુ ડોન નથી, એક સાધારણ શાકભાજી વાળો છું, તો એ મને ગોળી મારી દે. ના હો, આપણે આવા કાંઈ ધંધા નથી કરવાના. અરે ભગવાન માતાજી નો કરે ને કાંઈ થઈ ગયું તો તમે એક કામ કરો, પોલીસ વાળાને કહી ના પાડી દો. આ કામ મારાથી નહીં થાય. તું છે ને આમ એટલી બધી અકળામાં થોડીક શાંતિ રાખ. હા સાહેબે મને છે ને કાલ બોલાવ્યો છે, બરાબર? ત્યાં જાય ને ત્યારે મને ગહી ના પાડી દે અને હું એને સમજાવી કે સાહેબ આ કામ મારાથી નહીં થાય. અકડા વસ્તે ને બામાં બીજું હું શું કરું? અરે મને તો ઈ બીક લાગે છે. કાલ તમે પોલીસ ચોકીએ ગયા અને પોલીસ વાળાએ તમારે જબરજસ્તી કરી તો આ તમને ડોન બનાવીને ત્યાં મોકલા તો? ગોવિંદ, તારા મમ્મી અને તારી પત્નીને કેમ સાથે લઈને આવ્યો છે? સાહેબ, અમે તમને એ કહેવા આવ્યા છીએ કે આ તમે મારા ઘરવાળાને બાબુ ડોન બનાવીને મોકલવા માંગો છો ને, પણ એ નહીં જાય એટલે અમે ના પાડવા આવ્યા છીએ. મધુ, તું ચૂપ રહે, હું સાહેબ હારે વાત કરું છું. સાહેબ, સાહેબ, અમે રહ્યા ગરીબ માણસ. આ મારો દીકરો શાકભાજીની લારી હાકીને ઘર હકાવે છે. આ ગોવિંદ મારો એકનો એક દીકરો છે, હા ભોળો ને સીધો છે. હવે આને આવી ગુંડાગીર્દી ને ખૂન ખરાબા ન પાવે. અને તમે એને બાબુ ડોનના અડ્ડા ઉપર બાબુ બનાવીને મોકલશો અને પછી જો એના માણા એના ઓળખી જાય અને એને ઠાર મારી દે તો પછી મારે તો હાથ ધોવાનો વારો આવશે ને સાહેબ. હું તો દીકરા બનાની થઈ જાય. માજી, આ તમે જે વિચારીને બેઠા છો ને, હું પણ એ જ વિચારું છું. મને ખબર છે કે આ કામ જોખમી છે, પણ આ ગોવિંદને અમે એમને નહીં મોકલીએ. એને 2 મહિના પૂરેપૂરી ટ્રેનિંગ આપીશું. બાબુની એક સ્ટાઇલ એને શીખવાડીશું. એની ચાલવાની રીત, એની બોલવાની, બેસવાની, ઉઠવાની દરેક છટાઓ એક રીત એને શીખવાડીશું. અને પછી પૂરેપૂરો બાબુ બબ્બર બનાવીશું અને પછી જ બાબુના અડ્ડા પર એને મોકલીશું. પણ સાહેબ, અમારા ગોવિંદને બાબુના અડ્ડા પર મોકલવો એટલે સાપના રાફડામાં હાથ નાખવા જેવું છે. જુઓ માજી, આ બાબુનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. આ દરરોજ ખૂન, લૂંટપાટ, ચોરી આ બધું કરતો જાય છે. તમને ખબર છે, અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યો છે. અરે મારી નાખ્યા છે એને બધાને. અત્યાર સુધીમાં કેટલાય પરિવાર ઉજળી ગયા છે, કેટલી પત્નીઓને વિધવા બનાવી દીધી છે. અરે નાના નાના બાળકોને અનાથ બનાવી ચૂક્યો છે. માજી, તમે કદાચ મારી વાત નહીં માનો, પણ હું તમને એમ કહું છું, આવા નિર્દોષ લોકોની પીડા સામે તો જુઓ. અરે નાના નાના બાળકોની ચીસ તો તમે સાંભળો. માજી, આ તમારો ગોવિંદ પોલીસની મદદ કરશે ને તો બાબુ પકડાઈ જશે અને શહેરમાં હંમેશને માટે શાંતિ થઈ જશે. તમને ખબર છે, આ હજારો બાળકો અનાથ થતા બચી જશે, હજારો બહેનો વિધવા થતી બચી જશે અને એનું પુણ્ય, એનું મોટામાં મોટું પુણ્ય તમને મળશે. સાહેબ, તમારી વાત હાવ સાચી છે. આ પગમાં હળો થયો હોય ને તો એ પગને કાપી નાખવાનો હોય, શરીરથી દૂર કરી નાખવાનો હોય, નકર એનો હળો આખા શરીરમાં ફેલાય. સાહેબ, હું તમને છૂટ આપું છું, હા પાડું છું કે તમે મારા ઘરવાળાને બાબુ ડોન બનાવી અને બાબુ ડોનની જગ્યાએ લઈ જઈ શકો છો. થેન્ક યુ બેન. અમે આ તમારા અહેસાન જિંદગીભર નહીં ભૂલીએ.
તું આ ગોવિંદને બાબુ બબ્બરનો વિડીયો બતાવી દે. ગોવિંદ, તું આ બાબુની એક એક સ્ટાઇલ નિરખીને જોઈ લે. જો ગોવિંદ, આ બાબુ ડોનનો વિડીયો છે, ધ્યાનથી જોઈ લેજે. એની ચાલવાની, બોલવાની, બેસવાની તમામ હરકતો ખાસ ધ્યાનથી જોઈ લેજે. જો ગોવિંદ, આ બાબુની અમુક હરકતો છે ને તારે ખાસ ધ્યાનથી જોવાની છે. જેવી કે બાબુ દાંત ખોતરવા માટે ખીચામાં હળી રાખે છે અને વારા ઘડીએ દાંત ખોતરે છે. જોઈ લીધું ને બધું ધ્યાનથી? તો આજથી તારી પ્રેક્ટિસ ચાલુ. તારે બાબુ ડોન જેવું બનવાનું છે. ચાલ મારી સાથે. પેલી ગાડી છે ને ત્યાં સુધી દોડીને જા અને દોડીને પાછો આવ. આજથી તારી પ્રેક્ટિસ છે ને ચાલુ કરવાની છે આપણે. બોલે પણ ઠેઠ આજ આવું જ પડશે. આ બધું કરવાનું જ છે. સાહેબ આ બધું જરૂરી છે? હા, બિલકુલ જરૂરી છે. કારણ કે તારે છે ને તારા બોડીને પાવરફુલ બનાવવાની છે, આમ મજબૂત. આમ માયકાંગલા બનીને તારે કાંઈ આમ બાબુના અડ્ડે નથી જવાનું. કદાચ બાબુના માણસો તને ઓળખી જાય ને તો મારામારી પણ થાય, તો તારે એનો સામનો કરવો પડશે. એટલે તારે તારા શરીરને આમ મજબૂત તો બનાવવું જ પડે ને. હાલ હાલ, હવે આમ ઊભું નથી રહેવાનું. દોડવા માંડ જા. હાલ હાલ, દોડવા માંડ જા. સાહેબ આવું શું કરવાની જરૂર છે? અરે ભલામણ, આમ તું હારી જાય એમ થોડું હાલે. જા જા, હજી એક રાઉન્ડ મારતો હોય. જા. તારે છે ને આલતુ ફાલતુ ના અડ્ડે નથી જવાનું, બાબુ ડોન ના અડ્ડે જવાનું છે, ખબર છે ને? જા 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 જા, ઊભું નથી રહેવાનું. હાલ હાલ હાલ. વાહ, શાબાશ ગોવિંદ, શાબાશ. અરે વાહ ગોવિંદ, તું તો અસલ બાબુ ડોન જેવો લાગે છે હો. કોઈની તાકાત નથી કે તને ઓળખી બતાવે. બોલો સાહેબ, હવે મારે શું કરવાનું છે? જો ગોવિંદ, આમેની દુકાન છે ને, અહીંયા બાબુ ડોન નો માણસ કાળો ઊભો છે. તારે એની પાસે જઈ અને એની હારે ભળી જવાનું છે. બોલો સાહેબ, આ કામ મારે કેટલા દિવસમાં બતાવવાનું છે? ફક્ત 15 દિવસમાં. કારણ કે આવતી 30 તારીખ સુધીમાં બાબુ ડોન દુબઈથી આવી જવાનો છે. એ પહેલા તારે એને અડ્ડા પર જઈ એના માણસોને ભોળવી અને તારે પકડાઈ દેવાના છે. અને પછી અમે બાબુ ડોનને પકડી લેશું. ઠીક છે સાહેબ, તો હું જાઉં? ઓકે, બેસ્ટ ઓફ લક.
અરે બોસ, પણ તમે તો દુબઈ જવાના હતા ને, અહીંયા ક્યાંથી પાછા? એ બધી વાત અહીંયા ના થાય. ચાલ આપણી જગ્યા પર. ચાલો બોસ. બોસ, તમે ગઈકાલે દુબઈ જવા રવાના થયા હતા, તો પછી આમ અચાનક કેમ પાછા આવતા રહ્યા? કાળુ, હું એરપોર્ટ પહોંચું ને પહેલા મને જાણ થઈ ગઈ હતી કે આ શહેરની પોલીસ ખાનગી ડ્રેસમાં એરપોર્ટ પર ઊભી છે. કારણ કે એ લોકોને જાણ થઈ ગઈ હતી કે હું 7600 નંબરની ફ્લાઇટમાં દુબઈ જવાનો છું. ઓહ, એવું છે? તો પછી હવે શું પ્લાન છે તમારો બોસ? મતલબ કે તમે દુબઈ જશો કે પછી આ મહિને બંધ રાખવાનું છે? અરે કાળુ, પોલીસને ચકમો તો આપવો જ પડશે ને, એટલે આ મહિને હું દુબઈ નહીં જાઉં. તો પછી બોસ આપણે આપણા પ્લાન પ્રમાણે જ કામ કરીએ. મીરાણી ઇન્ડસ્ટ્રીઝનો માલિક જસવંત માલદાર, એને લૂંટી લઈએ અને એનું કામ બતાવીએ. હા કાળુ, તું એક કામ કર, જસવંત માલદારને ફોન કર અને એની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માંગ અને એને 2 દિવસનો ટાઈમ આપી દેજે. અને જો એ ના પાડે ને તો એને ઉડાવી દેજે. ઠીક છે બોસ, હું હમણાં જ જસવંતને ફોન કરીને ઇન્ફોર્મ કરી દઉં છું. હલો, હા જસવંત શેઠ, 5 પેટી તૈયાર રાખજો, નહીતર આવી રહ્યા છીએ અમે લોકો. જો આ છેલ્લો અને પહેલો ફોન છે, હવે ફોન નહીં આવે. હું અને મારા માણસો આવીશું. જી હા. અરે બોસ, શું ગોતો છો? અરે કઈ નહીં, મારો કાસ્કો ગોતતો હતો. અરે બોસ, કાસ્કો તો તમે તમારા પેટના પાછળના ગજવામાં રાખો છો ને. અરે હા હા, ભૂલાઈ ગયું, મગજમાં ના રહી. છે. જો જીવા, મેં તને જેમ કહ્યું છે ને એમ જ થવું જોઈએ, બીજું કઈ નહીં. હા બોસ, નમસ્તે બોસ. નમસ્તે બોસ. શિવા, મને આ માણસ પર શંકા જઈ રહી છે. ગમે તે હોય, એ આપણો બોસ બાબુ બબ્બર તો નથી જ. તને કેમ શંકા જાય છે કે બાબુ ડોન નથી? કારણ કે આ માણસને અમુક હરકતો જ શંકા ઉપજાવે એવી છે. તે હમણાં જોયું નહીં, આ માણસ કેવો આમ સીધી રીતે બેઠો હતો, ત્યારે આપણા બોસ આમ પગ પર પગ ચડાવીને બેસે. ને એ રીતે આ વ્યક્તિ પોતાના ઓઠ પર જીભ ફેરવી રહ્યો છે અને થોડા દિવસથી જે રીતે દાંત સાફ કરી રહ્યો છે ને, એ જોતા તને નથી લાગતું કે આ વ્યક્તિ કોઈ બીજો વ્યક્તિ છે, આપણા બોસ નથી? તો આપણે ખાતરી કેમ કરશું
કે આપણે બાબુ ડોન નથી? એક કામ કર જીવા, તું છે ને આ માણસ પર નજર રાખ. તો એ આપણો આબુ ડોન નહીં હોય ને તો પકડાઈ જશે. હા, એના પર નજર રાખ તું. ગયા ક્યાં? એક કામ કર, આપણે બંને જઈને જોઈએ શું કરે છે. ચલ. અરે તું આમ વાતે વાતે મને ફોન ન કર્યા કર. અહીંયા મારી આજુબાજુમાં ડોનના કેટલાય માણસો ફરતા હોય છે. જો એકાદાને ખબર પડી જશે ને તો લેવાના દેવા થઈ જશે. હા હવે ઠીક છે, હજી એ લોકોને ખબર નથી પડી કે હું બાબુ ડોન નથી, શાકભાજીવાળો ગોવિંદ છું. પણ તું ચિંતા ના કરતી. સારું ચાલ, ફોન મૂકું છું. જય મેલડીમાં. અચ્છા, મને તો શક હતો જ કે તું અમારો બોસ નહીં પણ એનો ડુપ્લિકેટ છે. આજે તારા જ મોઢેથી સાંભળી લીધું એટલે હવે ખલ્લાસ. તારું પૂરું. ખતમ. ખલ્લાસ કરી નાખ. ખલાસ. અરે અરે જો શિવા, તું આપણા માણસોને ભેગા કર. હું આને પકડીને આવું છું અહીંયા. અલા ભાગતો ક્યાં ઉભો રે? હેલો સર, હું ગોવિંદ બોલું છું. ગોવિંદ, ક્યાં છે તું? આ છેલ્લા 5 દિવસથી હું તને ફોન લગાડું છું પણ ફોન લાગતો જ નથી તારો. અરે સર, મારો ફોન 5 દિવસથી રિચાર્જ થઈ ગયો હતો. આજે મેં માંડ કરીને રિચાર્જ કર્યો છે અને મેં તમને ફોન કર્યો. બાબુના માણસો મને ઓળખી ગયા છે કે હું ડોન બાબુ નથી, ગોવિંદ છું એમ. શું? આ ડોનના માણસોને ખબર પડી ગઈ છે કે તું અસલી ડોન નથી? હા સાહેબ, એ મને ઓળખી ગયા છે. તમે જલ્દી આવીને મને બચાવી લો, નહીંતર બાબુના માણસો મને મારી નાખશે. સાહેબ, તમે જલ્દી આવી જાઓ. ગોવિંદ, તું બિલકુલ ચિંતા નહીં કર, પણ તું અત્યારે કઈ જગ્યાએ છે ને એ કે. સાહેબ, હું અત્યારે આપણા શહેરની પશ્ચિમ બાજુ આવી ગયો છું. મને બહુ તાજી તો ખબર નથી, પણ સામે રામ બાવાની મઢી દેખાય છે. સાહેબ, તમે જલ્દી આવો, નહીં તો એ બધા મને મારી નાખશે. કોઈ વાંધો નહીં ગોવિંદ, પણ તું બિલકુલ ચિંતા નહીં કરતો ને તું ત્યાં ને ત્યાં જ રહેજે. હું હમણાં ત્યાં આવું જ છું. ઠીક છે સાહેબ, હું અહીંયા જ છું. તમે જલ્દી આવો, જલ્દી આવો. હા, ઓકે. ગોવિંદે તો પાળા પાછા નદીના કાંઠાનું એડ્રેસ આપ્યું હતું, પણ અહીંયા તો કઈ દેખાતો નથી. સાહેબ, સાહેબ, મને બચાવી લો. ઓલા બાબુના માણસો મને મારી નાખશે. મને બચાવી લો સાહેબ. ગોવિંદ, તું જરાય ગભરામાં, તને કાંઈ જ નહીં થાય. હું આવી ગયો છું ને. સાહેબ, જો સાહેબ,
ત્યાં જ ઉભો રહેજે. એક ડગલું પણ આગળ નહીં વધતો. તું તારી જાતને પોલીસને હવાલે કરી દે. થઈ જાઉં સાહેબ, તમારા હવાલે થઈ જાઉં, પણ પેલા ડુપ્લિકેટ માણાને અમારા હવાલે કરી દો અને મોરીને એના ટાટિયા તોડી નાખે ને પછી તમારા હવાલે થઈ જઈશું. અરે નહીં નહીં સાહેબ, એ તમારી બાજુમાં ઊભો ને એ ડોન છે, ગોવિંદ તો હું છું. નાના સાહેબ, એ ખોટું બોલે છે, એ બાબુ ડોન છે, હું ગોવિંદ છું. અરે નાના સાહેબ, એ ખોટું બોલે, હું હાસું કહું છું, હું ગોવિંદ છું. અરે આ બધું શું ચાલે છે? તમે બે માંથી અસલી ડોન કોણ છો એ મને કહી દો, એ તો હું બેવને ગોળી મારી દઈશ. અરે નાના સાહેબ, હું હાસું કહું છું, હું જ ગોવિંદ છું. તું કહે છે કે હું ગોવિંદ છું, પેલો કહે છે હું ગોવિંદ છું. તમારા બે માંથી ડોન કોણ છે મને કહો, કહી દો મને કઈ. અરે સાહેબ, હું જ ગોવિંદ છું. હજુ તમને બેવને કહું છું, સાચું બોલો, અસલી ડોન કોણ છો? સાહેબ, સાહેબ તમે મારા ઘરવાળાને ગોળી ન મારતા. આ બંને માંથી તારો પતિ કોણ છે બતાવ, નહીં તો બંનેને ગોળી મારી દઈશ. સાહેબ એક જ મિનિટ. ગોવિંદ બોલો, ખરબૂચા વાળી. જય મેલડી માં. ગોવિંદ બેર બેર. જય મેલડી માં. નહીં બાબુ, બેર બેર જય સિકોતર માં. સાહેબ તમારી પડખે જે ઊભો છે ને ઈ જ મારો ઘરવાળો છે. હા બાબુ છે, મારી નાખો એને. નહીં સાહેબ, નહીં સાહેબ. બસ બાબુ, બહુ થયું તારું. ચાલો હાથમાં જ નતો આવતો. ગોવિંદ, આજે તારા કારણે આ બાબુને હું જીવતા મારી શક્યો છું. ગોવિંદ, આજે તારા કારણે અમે આ બાબુ ડોનને જીવતો મારી શક્યા છીએ. ગોવિંદ, આ પોલીસ ખાતા તરફથી તને ઇનામ આપવામાં આવશે અને તારું સન્માન કરવામાં આવશે. નાના સાહેબ, મારે કોઈ ઇનામ નથી જોતું. આવા ગુનેગારોને મારવા અને ગુનાને ડામવો ને એ તો અમારી ફરજમાં આવે. એક નાગરિક તરીકે મેં તો ખાલી મારી ફરજ બજાવી છે. ઠીક છે ગોવિંદ, હવે આપણે અહીંથી બધા પોલીસ સ્ટેશન જઈએ. અને મોહન, આ બેવની બોડી તું પોસ્ટમોર્ટમમાં મોકલાઈ દેજે. હા સાહેબ. અમે જઈએ છીએ. જય હિન્દ સર. જય હિન્દ. હાલો, પોલીસ હેડક્વાર્ટર.